હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઉષ્માગતિશાસ્ત્ર ની ડિસ્કશન જે છે આપણે સ્ટાર્ટ કરી હતી. એમાં એની પ્રસ્તાવના વિશેની જે છે વાત આપણે કરી ગયા હતા. હવે મિત્રો એમાં આગળ જે છે આપણે ડિસ્કશન કરતા જે છે એ વધવાનું છે. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે વાત કરવાના છે ઉષ્માગતિકીય પર્યાયો વિશેની. મેઇન આપણો પર્પઝ શું છે? તો કોઈ પણ રિએક્શન થાય છે ત્યારે એમાં ઉષ્મા ફેરફાર થાય છે, એમાં કદ ફેરફાર થાય છે, એમાં દબાણ ફેરફાર થાય છે, એમાં ઊર્જા ફેરફાર થાય છે, એમાં એન્ટ્રોપી ફેરફાર થાય છે. એ પ્રક્રિયા આપમેળે થશે કે કેમ, એ પ્રક્રિયા કેટલી થઈ છે, કઈ રીતે થશે, સ્વયંભૂ થશે કે બિન સ્વયંભૂ થશે, એવા બધા જ પ્રશ્નોનું નિરાકરણ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનું છે. એટલા માટે આપણે અલગ અલગ પોઈન્ટની જે ડિસ્કશન કરીને જે છે આપણે આગળ વધીએ છીએ. આ ચેપ્ટર કેમિસ્ટ્રી માટે તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય મિત્રો, એટલે કે પ્રક્રિયકો જે છે એ નિપજની અંદર રૂપાંતરિત થાય ત્યારે એમાં ઊર્જા ફેરફાર થાય, એમાં કદ ફેરફાર થાય, એમાં દબાણ ફેરફાર થાય. તો એ બધાનો અભ્યાસ કરવાનો છે. એના માટે અગત્યના ક્યાં પડી ગયું અને આજે આપણે ધ્યાનમાં લેવા પડે તો એક પછી એક પોઈન્ટની જે છે આપણે ડિસ્કશન કરવાના છીએ. તો પહેલો પ્રશ્ન શીખવાનું છે કે જોવાની અંદર તો કે ધારો કે એક જે છે હું બીકર લઉં, એક આ બીકર છે, એટલે મેં વિચારો કે મારા હાથની અંદર જે છે એ બીકર રાખેલું છે. એટલે આમાં ત્રણ પોઝિશન ઉત્પન્ન થઈ. એક જે બીકર છે, બીકરનો બહારનો ભાગ, એટલે આ બધો બહારનો ભાગ આખી પર્યાવરણ બધું આવી ગયું, અને એક આખું બીકર, અને એક બીકરના અંદરનો ભાગ. ત્રણ પ્રણાલી જે છે વાત કરેલી છે. એક આ બીકરના બહારનો, આ બીકર એટલે બીકર પોતે, અને આ એનો અંદરનો ભાગ. ત્રણ ભાગની અંદર જે છે પ્રણાલી વેચાઈ જાય ભાઈ. કયા કયા ત્રણ ભાગ? બીકર, બીકરની બહારનો ભાગ અને બીકરના અંદરનો ભાગ. હવે આ બીકરની જે સપાટી છે મિત્રો એને હદ રેખા કહેવાય છે. બીકરની પ્રણાલી છે શું કહેવાય છે? હદ રેખા. આ જે બહારનો ભાગ છે મિત્રો એને પર્યાવરણ કહેવાય છે, અને અંદરનો ભાગ છે એને પ્રણાલી કહેવાય છે. એટલે કે વિશ્વ આખું હોય ભાઈ તો એ પ્રણાલી પ્લસ પર્યાવરણનું જે છે બનેલું છે કહેવાય. કોઈ પણ પ્રક્રિયા વિચારો કેમિસ્ટ્રી માટે તો કે મોટા જે છે કંપનીની અંદર વેસલની અંદર પ્રક્રિયા થતી હોય તેમાં તમે ટાંકી જે છે જોઈએ છે, તો ટાંકીનો બહારનો ભાગ એટલે પર્યાવરણ, એ ટાંકીની હદ રેખાની અંદરનો ભાગ એટલે એને કહેવાય છે પ્રણાલી. આ પ્રણાલી જે છે મિત્રો મુખ્યત્વે ત્રણ પ્રકારની અંદર વહેંચાયેલી છે. ઉષ્મા ફેરફાર થાય, કદ ફેરફાર થાય, એના આધારે. પહેલું ખુલ્લી પ્રણાલી. પ્રણાલી એટલે મિત્રો તમને ખ્યાલ પડી ગયો છે આપણે કોની વાત કરીએ છીએ. એક વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ. પ્રણાલી એટલે શું ભાઈ? પ્રણાલી એટલે શું? આ પ્રણાલી એટલે શું? તો કે વિશ્વનો એક અતિ સૂક્ષ્મ ભાગ કે જે ચોક્કસ હદ રેખાથી પર્યાવરણથી અલગ પડે. મિત્રો પ્રણાલીની વ્યાખ્યા હવે તમને મેં કરી દીધી. ખુલ્લી પ્રણાલી, એમાં પ્રણાલી એટલે શું, અથવા તો અહીંયા પ્રણાલી એટલે શું? તો કે એક વિશ્વ
વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ જે ચોક્કસ હદરેખાથી પર્યાવરણમાંથી અલગ પડે એને પ્રણાલી કહેવાય. એમાં ખુલ્લી પ્રણાલી આવે, ત્યાર પછી બંધ પ્રણાલી આવે અને નિરાળી પ્રણાલી. નિરાળી પ્રણાલી આ ત્રણ પ્રણાલી છે: ખુલ્લી, બંધ અને નિરાળી. પહેલા તો પ્રણાલી એટલે શું? પ્રણાલી કોને કહેવાય? પર્યાવરણ, આખું વિશ્વ, એ બધું શું છે મિત્રો? તો કોમન તમે સમજ્યા કે બીકર મેં લીધું મારા હાથની અંદર. બીકર જે છે, બીકર નો બહારનો ભાગ એને શું કહેવાય? પર્યાવરણ કહેવાય. બીકર જે છે શું કહેવાય? પ્રણાલી કહેવાય. હવે આખું વિશ્વ વિચારો, આખું વિશ્વ, એની સરખામણીમાં બીકર કેવો છે? એક અતિ સૂક્ષ્મ ભાગ છે. એ પછી પર્યાવરણથી ચોક્કસ હદરેખાથી અલગ પડે છે. એની ધારીથી જે છે પર્યાવરણથી કેવું છે? અલગ થઈ ગયો. એને પ્રણાલી કહેવાય. કેટલા પ્રકાર પડે છે? ત્રણ: ખુલ્લી, બંધ અને નિરાળી. હવે સમજો કોને ખુલ્લી પ્રણાલી કહેવાય? આ બીકર છે, બીકરમાં હું પાણી ઉમેરી શકું. એક બીકર લીધું, એક ગ્લાસ લીધો, ગ્લાસમાં પાણી ઉમેરી શકું. એ પાણી હું ડાયરેક્ટ ગરમ કરી શકું. એમાંથી પાણી કાઢી શકું. એને જે ગરમી આપી પછી ખેંચી શકું. તો કે મિત્રો દ્રવ્ય અને ઉર્જા બંનેની આપડા થઈ શકે. એને ખુલ્લી પ્રણાલી કહેવાય. એ ખુલ્લું બીકર વિચારી લો મિત્રો. અથવા તમે ઘરે જે છે ગેસ ઉપર અથવા તો ચૂલા ઉપર જે છે ગરમ પાણી થવા મૂક્યું છે, તમે એમાંથી પાણી લઈ લઈ શકો, પાણી ઉમેરી શકો, તમે વધારે ગરમ કરી શકો, તમે એને ગરમ કરવાનું બંધ કરી ઠંડુ પડી શકે. તો એ પ્રણાલીને, એ જે ગરમ પાણીનું તપેલું જે થાય છે, એ પ્રણાલીને ખુલ્લી પ્રણાલી કહેવાય. એ પ્રણાલી કહેવાય ખુલ્લી પ્રણાલી કહેવાય. બંધ પ્રણાલી મિત્રો ઉર્જાની આપ-લે થાય, પણ દ્રવ્યની આપ-લે ન થાય. સાવ સિમ્પલ ઉદાહરણ તમને કહું. ઘરે બહેનો જે છે બટેટા બાફવા માટે કુકર જે છે એ યુઝ કરે, તો કુકર ની અંદર બટેટા ભર્યા, એને પેક કર્યા, એને ચૂલા ઉપર અથવા સ્ટવ ઉપર અથવા ગેસના ચૂલા ઉપર ગરમ થવા માટે મૂકી દીધું. એ ગરમ થાય છે ત્યારે એના તાપમાનમાં ફેરફાર થઈ શકે, પણ હવે મારે અધવચ્ચેથી એનો બટેટા ઉમેરવું હોય તો શક્ય બને? અથવા તેમાં હવે મારા બટેટા મેં મૂક્યા છે, 10 બટેટા મૂક્યા, મને 2 કાઢ લેવા હોય તો એ શરૂ ગેસ શક્ય બને? નોઈઝ બને ને, ઓબ્વિયસલી 100% એ વાત સાચી થઈ ગઈ. તો કે એમાં તમે ઉર્જાની આપ-લે કરી શકો, તમે તાપમાનમાં વધારો ઘટાડો કરી શકો, પણ દ્રવ્ય એટલે હવે એમાંથી તમે ઉમેરી નહીં શકો, લઈ નહીં શકો, તો એમાં દ્રવ્યની આપ-લે ન થાય. તો કે પ્રણાલી કહેવાય બંધ પ્રણાલી કહેવાય. અને છેલ્લી નિરાળી પ્રણાલી. મિત્રો એમાં દ્રવ્ય અને ઉર્જા અથવા ઉષ્મા બંનેની આપણે ન થાય. ઉર્જા દ્રવ્ય બંનેની આપણે ન થાય. આ પ્રણાલી વાસ્તવમાં શક્ય નથી, પણ મિત્રો ખૂબ સારી કક્ષાનું થર્મોસ ફ્લાસ્ક વિચારો, ગરમ ચા ને ભરીયામાં, તો અમુક સમય સુધી એ નિરાળી પ્રણાલી જે થશે. અથવા તો ઠંડા પાણીના જગ આવે છે મિત્રો, અમુક સમય સુધી જે છે પાણી ઠંડુ એમને રાખશે, તો કે એમાં તમે એને પેક કરી દીધો, તમે
પછી તમે પાણી પણ નહીં ઉમેરી શકો અને તમે એને ગરમ અને તમે ઠંડુ પણ જે છે એને વધારે નહીં કરી શકો, વધારે તમે એને ગરમ નહીં કરી શકો. એ અમુક સમય સુધી જે છે નિરાલી પ્રણાલી ઉદાહરણ થશે. સારી કક્ષાનું થર્મોફ્લાસ્ક એ પણ આ પ્રણાલીનું ઉદાહરણ છે. એટલે કે બહુ વાસ્તવમાં શક્ય નથી, પણ આપણે ઉદાહરણ તરીકે સમજવું હોય તો સમજી શકીએ. સારી કક્ષાનું થર્મોફ્લાસ્ક એ જે છે એ કઈ પ્રણાલીનું ઉદાહરણ છે? નિરાલી પ્રણાલી. તો મિત્રો આપણે આખી જે વાત કરવાની છે આ ચેપ્ટરની અંદર એ રાસાયણિક પ્રક્રિયાને આધારે વાત કરવાની છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એના માટેના બેઝિક ફંડામેન્ટલ અગત્યના પોઈન્ટ જે ડિસ્કશન કરીએ છીએ એને કીધું છે આપણે ઉષ્માગતિકી પર્યાય. આને જે છે આપણે ડિસ્કશન કરીએ છીએ. તો એમાં પહેલી જે છે આપણે પોઈન્ટની ડિસ્કશન કરી પ્રણાલી અને પર્યાવરણ. ઉષ્માગતિશાસ્ત્રમાં પ્રણાલીનો અર્થ એ થાય છે કે વિશ્વનો એક ભાગ જેમાં આપણે અવલોકન કરીએ છીએ અને બાકીનું વિશ્વ પર્યાવરણ સમાવિષ્ટ થાય. એટલે મેં તમને શું કીધું કે તમે પ્રયોગશાળામાં કોઈ પણ પ્રેક્ટિકલ કરતા હો તો કસનળી લો. કસનળીની અંદર કોઈ પણ પ્રક્રિયા થાય છે તો એ કસનળીને શું કહેવાય? પ્રણાલી કહેવાય. બહાર નાખો વગેરે શું કહેવાય? પર્યાવરણ કહેવાય. એક બીકર મેં લીધું, એમાં મેં પાણી ભર્યું તો બીકર અને પાણી એને કહેવાય પ્રણાલી. બહારનો ભાગ શું કહેવાય? પર્યાવરણ. એક ચોક્કસ હદરેખાથી પર્યાવરણથી અલગ પડે છે. એટલે કે વિશ્વનો એક અતિ સૂક્ષ્મ ભાગ કે ચોક્કસ હદરેખાથી પર્યાવરણથી અલગ પડે એને પ્રણાલી કહેવાય. એટલે કે વિશ્વ બરાબર થશે પ્રણાલી પ્લસ પર્યાવરણ. પર્યાવરણ પ્રણાલી સિવાયનો સમગ્ર વિશ્વનો સમાવેશ થાય. પર્યાવરણ બધું પણ પ્રણાલી સિવાય. ઓકે, હવે આગળ પ્રણાલીમાં થતા ફેરફારને લીધે પ્રણાલી સિવાયના વિશ્વને અસર થતી નથી. હવે એલા પર્યાવરણ તો બહુ વિશાળ છે. આ બીકરમાં હું જે છે એ કોઈ પણ જથ્થો મેં લીધો એને ઉમેરવું, એને ગરમ કરવું, એને હું ઠંડુ પાડવું. બીકરમાં ફેરફાર થાય, પર્યાવરણમાં શું ફેરફાર થાય? કારણ કે હું આને 0 સેલ્સિયસ લઈ ગયો, આ પાણીમાં મેં ભર્યું, બીકરમાં મેં પાણી ભર્યું, એને હું 0 સેલ્સિયસ તાપમાન લઈ ગયો તો બીકરમાં ફેરફાર થાય. પર્યાવરણમાં કોઈ પ્રકારનો ફેરફાર શક્ય નથી. એ વસ્તુ એ કહે છે પ્રણાલીમાં થતા ફેરફારને લીધે પ્રણાલી સિવાયના વિશ્વને અસર થતી નથી. બરોબર? એટલે પર્યાવરણને અસર થાય નહીં. આથી પ્રાયોગિક હેતુસર પર્યાવરણ બાકીના વિશ્વનો એ ભાગ જે પ્રણાલી સાથે આંતરક્રિયા કરી શકે. સામાન્ય રીતે પ્રણાલીની પાડોશમાંના અવકાશનો વિસ્તાર પર્યાવરણ રચે છે. એટલે ફરતો વિસ્તાર જે છે એને શું કહેવાય? પર્યાવરણ કહેવાય. તો મિત્રો આ પ્રણાલી છે આખી, આનો બહારનો ફરતો ભાગ છે શું કહેવાય? પર્યાવરણ. ક્લિયર? આકૃતિથી થાય છે તમને સમજાતું હશે. ઉદાહરણ તરીકે આપણે A અને B બે પદાર્થો વચ્ચે વિકલ્પમાં પ્રક્રિયાનો અભ્યાસ કરતા હોઈએ તો પ્રક્રિયા મિશ્રણ ધરાવતો બીકર પ્રણાલી છે અને ઓરડો કે જેમાં બીકર રાખેલું છે તેનું છે પર્યાવરણ છે. આકૃતિ દર્શાવેલી છે. અથવા મેં તમને કીધું બીકર છે, એમાં મેં પાણી ભર્યું, એને હું ગરમ કરું તો બીકર જે છે એને પ્રણાલી કહેવાય. બહારનો ભાગ જે છે કહેવાય પર્યાવરણ કહેવાય. એ નોંધો પ્રણાલીને કે બીકરને ટેસ્ટ ટ્યુબ જેવી ભૌતિક સીમાઓથી વ્યાખ્યાયિત કરી શકાય. બીકર લો અથવા તો ટેસ્ટ ટ્યુબ લો તો એની ભૌતિક સીમા એટલે કે હદ રેખા, સીમા એટલે કે હદ થી વ્યાખ્યાયિત કરી શકાય. અથવા પ્રણાલી સરળ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે જે કાર્ટેશિયન અક્ષો જે અવકાશમાં અમુક કદને નિર્દેશિત કરે છે. કાર્ટેશિયન યામ પદ્ધતિ પ્રમાણે મિત્રો જુઓ તો એક ચોક્કસ ભાગનું જે છે એને નિર્દેશિત કરે. એટલે પછી એમાં ડેપ્થમાં પહોંચવા જવાનું નથી, પણ આપણે વિશ્વ પ્રણાલી જે છે ચોક્કસ ભાગ જે છે એ રોકે અમુક કદ હોય. એ જરૂરી છે કે આપણે પ્રણાલીને પર્યાવરણની કોઈ દીવાલ કે જે સાચી અથવા કાલ્પનિક હોય તેના વડે અલગ કરી શકીએ. એટલે સાચી હદરેખા જે છે અલગ આપણે કરેલી છે. ઓકે, દીવાલ કે જે પ્રણાલી અને પર્યાવરણને અલગ કરે છે તેને હદ કહેવાય. કીધું ને મેં, એને કહેવાય હદરેખા અથવા હદ. આ પ્રકારની રચના આપણને પ્રણાલીમાં અથવા બહાર દ્રવ્ય તથા ઊર્જાની હેરફેરને નિયંત્રિત કરવા અથવા તેમનો માર્ગ જાણવા ઉપયોગી થાય. આખી પ્રણાલી જે છે અથવા તો આપણે જે દ્રવ્ય લીધું છે એમાં ઊર્જા ફેરફાર કઈ રીતે થાય, કઈ રીતે ઊર્જા ફેરફાર નિયંત્રિત થાય,
એના વિશેનો અભ્યાસ, એના વિશેનો માહિતી, એના વિશેનો જે માર્ગ આપણે જાણવો છે, કઈ રીતે ઉર્જા ફેરફાર થાય, કેવી રીતે થાય, તે આપણા માટે જે ખાસ ઉપયોગી થાય એનું જે આપણે ડિસ્કશન કરવાનું થાય. ઓકે, હવે આપણે વાત કરવાની છે પ્રણાલીના પ્રકાર. કેટલા પ્રકાર છે ભાઈ? જોઈ લો તો કે ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાળી પ્રણાલી. આ શું કહે છે ભાઈ? પહેલી આકૃતિ તો કે દ્રવ્ય અને ઊર્જા બંનેની આપણે થઈ શકે. દ્રવ્ય અને ઊર્જા બંનેને આપણે થઈ શકે તો ખુલ્લી પ્રણાલી છે. ફક્ત ને ફક્ત ઊર્જાની આપણે થાય અહીંયા, દ્રવ્ય નહીં તો બંધ પ્રણાલી. દ્રવ્ય અને ઊર્જા બેમાંથી એક પણ ને આપણે ન થઈ શકે તો એને કહેવાય નિરાળી પ્રણાલી. ઓકે, ત્રણ જે છે નો ઉપયોગ છે, ખુલ્લી, બંધ અને નિરાળી. પ્રણાલીમાં અંદર કે બહાર જતા દ્રવ્ય અને ઊર્જાના સંચલન પ્રમાણે પ્રણાલીનું જે છે વર્ગીકરણ કરી શકાય. પ્રણાલી એટલે કે વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ કે જે ચોક્કસ હદ રેખાથી અલગ પડે છે. ઓકે, સમજાય છે ને ભાઈ? જો અહીંયા જે છે આપણે ટેક્સ્ટબુક ની લાઈન ટુ લાઈન બેસિસ સમજીશું. બરોબર, થર્મોડાયનેમિક્સ માં ખાસ તમને કહી દઉં, ટેક્સ્ટબુક ની લાઈન ટુ લાઈન સમજીશું. સમજવા માટે આનો જ આપણે ઉપયોગ કરીશું, ટેક્સ્ટબુક નો જ. પણ કેવા ક્વેશ્ચન આવે, ઇક્વેશન માં શું લખવાનું, કેવી રીતે નો આન્સર લખવાનું, ઈ બધું આપણે મટીરીયલ નો ઉપયોગ કરીશું. એટલે તમને ખ્યાલ પડે કે આમાંથી કેવો ક્વેશ્ચન આવી શકે, આપણે કેવી તૈયારી કરવાની છે, એમાં કઈ રીતે આપણે આગળ વધવાનું છે. આપણે આ ડિસ્કશન કરી ગયા મિત્રો, આ ડિસ્કશન કરી ગયા ને, આ બધું ટેક્સ્ટ, આ બધું મટીરીયલ માં નથી લખેલું, પણ સમજણ માટે જરૂરી છે. એટલે આપણે એક એક પોઈન્ટ ને જે છે હું તમને સમજાવતો જાઉં છું. બરોબર, પછી ક્વેશ્ચન કોઈ પણ પૂછવાનો હોય તો એમાં કેટલું લખવાનું એ આપણે મટીરીયલ ના આધારે જે નક્કી કરવાનું. એટલે મટીરીયલ માં તમને હોમવર્ક માં જેવું આપવાનું છે, મટીરીયલ ના ક્વેશ્ચન હશે. ધારો કે તમને કહી દો મટીરીયલ ના ક્વેશ્ચન નંબર 2 થી ક્વેશ્ચન નંબર 3 કે ક્વેશ્ચન નંબર 4 એટલે તમારા હોમવર્ક માં હોય તો એ ક્વેશ્ચન નંબર પ્રમાણે તમારે પાકું કરી નાખવાનું. અને આ વસ્તુ તમારે શું કરવાની, સમજવાની. ઓકે, ખાસ મિત્રો અગત્યનું છે આ ચેપ્ટર, એટલે શાંતિથી અહીંયા જે ડિસ્કશન થાય સમજવાની અને ત્યાર પછી જે આપણે ક્વેશ્ચન ક્લિયર કરી નાખવાનું. અને આના એમસીક્યુ જે છે તમને સોલ્વ કરાવી છે, એમસીક્યુ સોલ્વ કરતા જાવ. ઓકે, પ્રણાલીના પ્રકાર છે, ત્રણ પ્રણાલી છે, ખુલ્લી, બંધ અને નિરાળી. ખુલ્લી પ્રણાલી તો કોને કહેવાય? ખુલ્લી પ્રણાલી આપણે જે છે ડિસ્કશન તો કરી ગયા છે. મેઈન ગુણ છે દ્રવ્ય અને ઊર્જા બંનેની આપ-લે થાય તો એને ખુલ્લી પ્રણાલી કહેવાય. બંધ પ્રણાલી એટલે ઊર્જાની આપ-લે થાય, દ્રવ્યની આપ-લે ન થાય. નિરાળી પ્રણાલી દ્રવ્ય અને ઊર્જા બંનેની આપ-લે ન થાય તો એને કહેવાય. જોઈએ ખુલ્લી પ્રણાલીમાં પ્રણાલી અને પ્રણાલી વચ્ચે દ્રવ્ય અને ઊર્જાનો વિનિમય થાય. વિનિમય થવો એટલે આપ-લે થાય. તે આકૃતિ આમાં આગળ દર્શાવ્યું અને પાછળ હજી આકૃતિ આવશે. ખુલ્લા બીકરમાં પ્રક્રિયકોની હાજરી ખુલ્લી પ્રણાલીનું ઉદાહરણ છે. અહીંયા સીમા એક કાલ્પનિક સપાટી છે જે બીકર અને પ્રક્રિયકોને સમાવે છે. બરોબર, એટલે કે અહીંયા જે આ હદરેખા છે એની અંદર શું રહેલું છે તો કે બીકર અને પ્રક્રિયકો જે છે રહેલા છે, જે પ્રક્રિયા થાય છે એના માટે. આ એનું ઉદાહરણ આપણે અહીંયા જે છે એનું જોઈ લીધું આકૃતિ. બંધ પ્રણાલી ઊર્જાની આપણે થઈ શકે, દ્રવ્યની આપણે થઈ શકે નહીં. બંધ પ્રણાલીમાં દ્રવ્યનો વિનિમય થતો નથી, પણ ઊર્જાનો વિનિમય પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે થાય છે. એટલે કે દ્રવ્યની આપણે ન થાય, એટલે કે તમે દ્રવ્ય ઉમેરી પણ નહીં શકો અને દ્રવ્ય બહાર પણ નહીં કાઢી શકો, પણ ઊર્જા આપી શકશો, ઊર્જામાં ફેરફાર કરી શકશો તો એને કહેવાય બંધ પ્રણાલી. કોપર અને સ્ટીલ જેવા વહન કરતા પદાર્થોના બંધ પાત્રમાં રાખેલ પ્રક્રિયકો બંધ પ્રણાલી ઉદાહરણ છે. કોઈ પણ એક ધાતુ લીધું મેં, એની અંદર જે છે મેં પાણી ભર્યું, એને હું ગરમ કરું તો એ ઉષ્મા મેળવે, કારણ કે ધાતુ છે, ઉષ્માનું શોષણ કરશે.
પણ વધારે પાણી તમે હવે એમાં બંધ પાત્ર છે એટલે ઉમેરી શકશો નહીં. પાણી ન ઉમેરી શકો એટલે બંધ પ્રણાલી થઈ ગઈ, ઉષ્મા આપણે થાય. ત્યાર પછી નિરાળી પ્રણાલી. હવે આપણને સમજાઈ જાય એક પણ આપણે ન થાય. નિરાળી પ્રણાલીમાં દ્રવ્ય અથવા ઉર્જામાંથી કોઈનો પણ પ્રણાલીના પર્યાવરણ વચ્ચે વિનિમય થતો નથી. થર્મોસ ફ્લાસ્કમાં રહેલ પ્રક્રિયક અથવા કોઈ ઉષ્મા રોધક એટલે કે ઉષ્માની આપણે ન થઈ શકે, ઉષ્મા પણ ન જે છે એ શોષી શકે કે મેળવી શકે એવી ઉષ્મા રોધક બંધ પાત્રમાં રહેલા પ્રક્રિયકો નિરાળી પ્રણાલીનું ઉદાહરણ છે. ઉષ્માનું શોષણ પણ ન કરે અને ઉષ્મા ગુમાવે પણ નહીં, એટલે કે ઉષ્મા સાથે એને કોઈ લેવા દેવા ન હોય એવો કોઈ પદાર્થ હોય તેને ઉષ્મા રોધક પદાર્થ કહેવાય. એટલે ઉષ્મા રોધક ઈંટો જે છે આવે છે સ્પેશિયલ બનાવેલી, જે આપણે એલ્યુમિનિયમ આયર્નનું નિષ્કર્ષણ તમે 10મા ની અંદર શીખી ગયા મિત્રો. એમાં ઉષ્મારોધક ઈંટોનો જે ઉપયોગ કરવામાં આવતો હતો. તો નિરાળી પ્રણાલી એટલે શું તમને ખ્યાલ પડી ગયો હશે, બરોબર? તો મિત્રો ખાસ કેટલી વસ્તુ યાદ રાખવાની છે ખબર? અત્યારે આ આખી આપણે ડિસ્કશન જોઈએ એમાં એક પ્રણાલી એટલે શું, ત્યાર પછી પ્રણાલી એટલે વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ કે જે ચોક્કસ અદ્રેખાથી પર્યાવરણથી અલગ પડે. ત્રણ પ્રણાલી છે, ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી, નિરાળી પ્રણાલી. દ્રવ્યને ઉર્જા બંધને આપણે થાય તો ખુલ્લી પ્રણાલી, દ્રવ્યને આપણે ન થાય ઉર્જાને આપણે થાય તો બંધ પ્રણાલી, બેમાંથી એક પણ આપણે ન થાય તો એને કહેવાય નિરાળી પ્રણાલી. ઓકે, તો આમાં તમને હવે જે ખ્યાલ પડી ગયો હશે. જોઈએ હવે આપણે પ્રણાલીની અવસ્થા. હવે હું તમને એક ક્વેશ્ચન દેશે લખી દઉં. અવસ્થા વિધિ એટલે શું પહેલા સમજી લઈએ આપણે. ક્વેશ્ચન એવો છે કે અવસ્થા વિધિ એટલે શું? ખ્યાલ પડે છે? શું આપણે સમજવાનું છે? પ્રણાલીની અવસ્થા, એમાં એક એવો પોઈન્ટ સમજવાનો છે અવસ્થા વિધિ એટલે શું. પછી એમાં બીજું આવશે અવસ્થા ચલ. આ વસ્તુ જે છે આપણે સમજવાની છે. અવસ્થા ચલ એટલે શું, બરોબર? ખાસ સમજવાનું છે. આ સમજાય છે એટલે થિયરી ગમે અઘરી હોય તો આપણા મગજની અંદર આપણે સમજાઈ દેશે, આપને મગજમાં ઉતરી જશે. કારણ કે મિત્રો એનસીઈઆરટી ના શબ્દ બહુ બાહ્ય છે, સમજવામાં આપણે થોડો ડિફિકલ્ટ પડે કે શું કહેવા માંગે છે. ને આમાં અત્યારે એવું છે કે થર્મોડાયનેમિક્સ નું બધું ભેગું કરી નાખ્યું છે, કઈ સ્પેસિફિક જે છે પોઈન્ટ સમજાવ્યા જ નથી. ક્યારેક આની વાત કરવા મળે, ક્યારેક ઓલાની વાત કરવા મળે, ક્યારેક આની વાત કરવા મળે, નક્કી જ નહીં થાય. પણ એમાંથી આપણે જે છે નિચોડ જે છે લેવાનું છે, એમાંથી જે છે આપણે સમજતું જવાનું છે, શીખતું જવાનું છે અને આપણે આગળ વધવાનું છે. એટલે હું જે તમને ડિસ્કશન કરું એની તમે ફેરબુક બનાવતા હશો, બરોબર? એમાં તમારે શું કરવાનું તો કે મેં જે તમને સમજાવ્યું છે, મેં જે બોર્ડમાં લખ્યું છે એ તમારે નોટ ડાઉન કરતું જવાનું. એટલે ઇન ફ્યુચર એવો સમય આવશે કે તમારે ટેક્સ્ટબુક ને રીડ નહીં કરવી પડે. મેં જે લખાયું છે પછી અમુક એવા પોઈન્ટ છે જે ટેક્સ્ટબુકમાં નહીં હોય, મટીરીયલમાં હશે અથવા તો એમાં આપણે શીખવા માટે અગત્યના હશે. આજના લેક્ચરમાં આપણે એક પોઈન્ટ આવશે જે મટીરીયલની અંદર છે એ મટીરીયલની રીતે સમજાવેલો છે, ટેક્સ્ટબુકમાં નથી કાંઈ, પણ આપણા માટે ઉપયોગી છે. કારણ કે તમે 10માં 9માં મને શીખી ગયેલા છો તો એની ડિસ્કશન હું કરવાનો છું. તો એ લખી નાખવાનું. ઇન ફ્યુચર જ્યારે તમે રીડિંગ કરવા બેસો એટલે તમારે એ જે તમે લખ્યું છે, જે આપણા લેક્ચરોનો નિચોડ જે છે એ જ તમારે રીડ કરવાનું. એટલે ફટાફટ રિવિઝન થઈ જાય. કે આપણે ત્રીજા ચેપ્ટરની અંદર એક બોર્ડ વગર યાદ રાખ્યું છે, સમૂહમાં હું છે, આવર્તમાં હું છે, બાઈક બીજ કઈ યાદ જ નથી રાખવાનું. એ યાદ રાખી લીધું એટલે તમને ક્યારેય પ્રોબ્લેમ ન પડે. એક અપવાદ યાદ રાખવા પડે થોડા તમારો પ્રોબ્લેમ જે છે સોલ્વ થઈ જાય. તો અહીંયા એ જ વસ્તુ છે. તો અહીંયા તમારે જે છે એક પહેલેથી લખતા જવાનું, જે હું તમને સમજવા માટે અગત્યના પોઈન્ટ હોય છે. જે સ્લાઇડમાં નવું આવી લખી નાખવાનું હોય કે ટેક્સ્ટબુકના મટીરીયલ તમારી પાસે છે, પણ લાસ્ટ એવો લેક્ચર આ ચેપ્ટર પૂરું થતા એવો સમય આવવો જોઈએ કે પછી તમારા ટેક્સ્ટબુકમાં અને મટીરીયલનો બહુ માથાકૂટ ન કરવી પડે. તમે ચેપ્ટરનો રિવાઇઝ જે છે તમારી ફેરબુકના આધારે જે અગત્યના પોઈન્ટ આવી એના આધારે કરી શકો.
આ થિયરી સમજશું ને એનો નિચોડ જે છે ને અહીંયા આવી જશે બરોબર ખાસ રીતનો જે પોઈન્ટ હતા આ સમજી લો એટલે આ બધું આવી ગયું ઓકે તો આપણે વાત કરવાનું છે અવસ્થા વિધેય અને અવસ્થા ચલો એટલે શું કોઈ પણ પ્રણાલી છે એની અંદર દબાણ તાપમાન કદ પછી ઉષ્મા આ બધાના ફેરફાર થતા હોય ને કદમાં ફેરફાર થતો હોય તાપમાનમાં ફેરફાર થતો હોય દબાણમાં ફેરફાર થતો હોય ઉષ્મામાં ફેરફાર થતો હોય આપણે આખી એક પ્રણાલીનું વર્ણન કરવું છે તો કે એના માટે આ બધાને જે છે આપણે સમજવા પડે કોને દબાણ તાપમાન કદ ઉષ્મા બધું ભણી ગયેલા છો પણ આ ફેરફાર થાય છે આ દબાણમાં ફેરફાર થાય તાપમાનમાં ફેરફાર થાય કદમાં ફેરફાર થાય એ અમુકમાં જરૂરી છે આપણે અભ્યાસ કરવો અમુકમાં જરૂરી નથી હવે ધારો કે એક માણસની વિચાર એ પ્રણાલી છે કોને વિચારો એક માણસની ઈ નીચે જમીન ઉપર ઊભો છે એને ત્રીજા માળ ઉપર જવું છે તો ત્રીજા માળ ઉપર જવા માટે ઓપ્શન કેટલા છે તો કે પગથિયા ચડીને જઈ શકે પોતે પગથિયા ચડે લિફ્ટ હોય તો લિફ્ટ નો ઉપયોગ કરી શકે ક્રેન હોય તો એને નીચેથી ઊંચો કરીને ડાયરેક્ટ થર્ડ ફ્લોર પર મૂકી શકે એટલે કે ભોંય તળિયે અથવા એમાંથી એને થર્ડ ફ્લોર જવા માટેના આપણે 3 પોઈન્ટ વિચાર્યા કે પગથિયા ચડીને જાય લિફ્ટ હોય તો લિફ્ટમાં જાય ક્રેન હોય તો ક્રેન થી ઉંચકીને ઉપર મૂકી દેવામાં આવે મિત્રો એ એચ ઊંચાઈએ ગયો ને તો ભોંય તળિયે હતો ત્યારે અને ત્રીજા ફ્લોર ઉપર ગયો ત્યારે ફિઝિક્સમાં તમે ભણી ગયા સ્થિતિ ઊર્જા mgh તો હું ભણી ગયા સ્થિતિ ઊર્જા mgh સ્થિતિ ઊર્જા નું ફેરફાર છે અથવા તો એમાં જે ફેરફાર થાય છે એ આ 3 જે રસ્તા અપનાવ્યા છે એના પર ક્યાં આધાર રાખે છે સ્થિતિ ઊર્જામાં જે ફેરફાર છે ઈ કોના પર આધાર રાખે છે એક પણ ઉપર નહીં ટ્રેન થી જાય કે પગથિયાથી જાય કે લિફ્ટ થી જાય છે એની સ્થિતિ ઊર્જામાં જે ચેન્જ છે ઈ જે 3 રસ્તા અપનાવ્યા એના પર કોઈ પણ પ્રકારનો આધાર રાખતો નથી તો સ્થિતિ ઊર્જાને અવસ્થા વિધેય કહેવાય એટલે કે પ્રણાલીએ એક અવસ્થામાંથી બીજી અવસ્થા પ્રાપ્ત કરી કોઈ પણ પ્રક્રિયા થાય છે એમાંથી નિપજ મળે તો એના માટેના ઘણા રસ્તા હોય પ્રક્રિયામાંથી નિપજ બનવા માટેના ઘણા રસ્તા હોય પણ નિપજ પ્રાપ્ત થઈ એ નિપજ આ વચ્ચેના કોઈ પણ પથ ઉપર કોઈ પણ રસ્તા પર આધાર ન રાખતો હોય તો એ નિપજ અવસ્થા વિધેય થઈ એટલે કે પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જ્યારે રૂપાંતરિત થાય છે ત્યારે એ પ્રણાલીમાં જે ફેરફાર છે એના પથ ઉપર આધાર ન રાખે તો તેને અવસ્થા વિધેય કહેવાય હું કોઈ પણ પ્રણાલીમાં દબાણમાં ફેરફાર કરું હું કોઈ પણ રીતે દબાણમાં ફેરફાર કરી શકું ને દબાણમાં ફેરફાર છો ઈ બરોબર છે એ કઈ રીતે ચડીએનો કે અભ્યાસ આપણે જરૂરી નથી તો દબાણ કેવું છે અવસ્થા વિધેય છે હું કદમાં ફેરફાર કરી શકું હું ઉપરથી મેં એક બીકરમાં પાણી લીધું હું ઉપરથી કાઢી લઉં તમને હું બીકરની અંદર સાઈડમાં નળ મૂક્યો હોય અથવા તો કોઈ પણ મેં એમાં જે બિંદુ પાડ્યું હોય ચેક કર્યો હોય તો એમાંથી પાણી બહાર કાઢી લઉં ઘણા રસ્તા છે પાણી બહાર કાઢવાના એમાં રૂડ ઉગાડ તો પાણીનું શોષણ કરી લે અને પાણી ઘટે ઘણા રસ્તા છે
કદમાં ફેરફાર છે પણ કઈ રીતે છો એ આપણા માટે ઉપયોગી નથી. તો કદ ઊંચું અવસ્થા ઊંચું, કદ ઊંચું અવસ્થા વિધેય. એટલે કે અવસ્થા વિધેય એટલે શું મિત્રો? તો અવસ્થા વિધેય એ પ્રણાલીના ગુણધર્મો ફક્ત ઈ પ્રણાલી કઈ અવસ્થામાં છે એના પર આધાર રાખે છે. અવસ્થા ફેરફાર કઈ રીતે છે એના પર આધાર રાખતા નથી. તો એ બધાને અવસ્થા વિધેય કહેવાય. પ્રણાલીના ગુણધર્મો જે પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખે છે, ઈ અવસ્થા પ્રાપ્ત કરવાના માર્ગ ઉપર આધાર રાખતા નથી, તેને અવસ્થા વિધેય કહેવાય. મેં કદમાં ઘટાડો કર્યો પણ કઈ રીતે કર્યો એ જરૂરી નથી, પણ કદમાં ફેરફાર છે એ પાક્કું છે. તો કદ કેવો છે? અવસ્થા વિધેય છે. મેં દબાણમાં ફેરફાર કર્યો, કઈ રીતે ફેરફાર છે એ જરૂરી નથી, પણ ફેરફાર છો તો કે દબાણ એ અવસ્થા વિધેય છે. મેં તાપમાનમાં ફેરફાર કર્યો, ફેરફાર છો કઈ રીતે છો એ જરૂરી નથી, એ સાઈડની વસ્તુ છે. ફેરફાર છો તો તાપમાન કેવું છે? અવસ્થા વિધેય છે. એક માણસ એમ દ્રવ્યમાન ધરાવતો જે છે ઈ અહીંયાથી h ઊંચાઈએ ગયો, h ઊંચાઈએ ઈ ત્રણ રીતે જઈ શકે. મેં તમને ત્રણ રીત કહી દીધી, ઈ આના ઉપર આ ત્રણ રીત ઉપર આધાર રાખતો નથી. ઈ એની અવસ્થા જે જગ્યાએ છે એના ઉપર આધાર રાખે છે. તો મિત્રો ત્યારે જે સ્થિતિ ઊર્જા કહેવાય mgh, તો mgh ની ઊંચું ભાઈ અવસ્થા વિધેય છે. ઈ અહીંયા કઈ રીતે આવે એના પર આધાર નથી રાખતો, પણ એની ઊંચાઈ ઉપર આધાર રાખે છે. તો સ્થિતિ ઊર્જાનું ઊંચું ભાઈ અવસ્થા વિધેય છે. h ઊંચાઈ પ્રાપ્ત કરવાના માર્ગ પર આધાર રાખતા નથી. હવે બીજું, તળાવની અંદર પાણી છે ભાઈ, તળાવની અંદર શું છે? પાણી. હવે ઈ પાણી જે છે ઈ કાં તો વરસાદનું પાણી હોય અથવા તો ઈ પાણી જે છે ઈ કૂવાનું હોય. કોકે જે છે એ સબમર્સિબલ પંપ શરૂ કરી દીધો, પછી રાત્રિનો વારો છે વાડીની અંદર, તો એ સબમર્સિબલ પંપનું પાણી તળાવમાં વહી જાય, એ પાણી ત્યાં ભેગું થાય એવું બને. અથવા તો એ ઓલા બોરવેલનું પાણી છે, કૂવાનું પાણી છે, અથવા તો બોરવેલનું પાણી છે. ઈ ક્યુ પાણી છે ને કઈ રીતે ભેગું થયું છે એના ઉપર આધાર નથી રાખતો, પણ પાણી જે તળાવની અંદર હોય તો એ તળાવનું પાણી અવસ્થા વિધેય છે. ક્યાં કેમ કોઈ ગયું એ જરૂરી નથી, પણ ત્યાં આવ્યું તો ક્યાં આવ્યું એ અવસ્થા વિધેય થઈ ગયું. કઈ રીતે આવ્યું જરૂરી નથી, કૂવાનું હોય, વરસાદનું હોય, બોરવેલનું હોય, બરોબર. તો આને વાત થઈ અવસ્થા વિધેય. અવસ્થા વિધેય એટલે શું ભાઈ? અવસ્થા વિધેય એટલે શું? પ્રણાલીના ગુણધર્મના મૂલ્યો જે પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખે છે, પણ એ અવસ્થા પ્રાપ્ત કરવાના માર્ગ ઉપર આધાર રાખતા નથી, તેને અવસ્થા વિધેય કહેવાય. અને આમ અવસ્થા ચલ એટલે કે દબાણ, તાપમાન, કદ, ઉષ્મા એ બધાને અવસ્થા ચલ તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? તો હવે આપણે જે છે એ સ્લાઇડ થી જોઈ લઈએ એટલે આપણો ટોપિક જે છે એ ક્લિયર થઈ જાય. પ્રણાલીની અવસ્થા, પ્રણાલીનું જથ્થાત્મક રીતે તેના દરેક ગુણધર્મો જેવા કે તેનું દબાણ, કદ, તાપમાન તથા પ્રણાલીની સંગઠનની દ્રષ્ટિએ વર્ણન કરવું જોઈએ. એટલે અલગ અલગ ગુણધર્મ છે પ્રણાલીનું આપણે વર્ણન કરીએ જેથી ઉપયોગી ગણતરી કરી શકાય, એટલે જેની માહિતી મેળવી શકીએ. આપણે પ્રણાલીનું વર્ણન કરવા તેમની ફેરફાર પહેલા અને પછી પરિસ્થિતિની જરૂર પડે. એટલે પહેલા એ અહીંયા હતો, પછી અહીંયા ગયો, અહીંયાની જરૂર પડે, વચ્ચે તફાવત એટલે સ્થિતિ ઊર્જામાં કેટલો ફેરફાર છે આપણે મળી જાય. તમે તમારા ભૌતિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાંથી યાદ કરી શકો કે યંત્રશાસ્ત્ર આપેલ સમયને સંપૂર્ણપણે વિશિષ્ટ રીતે તેના દરેક બિંદુના સ્થાન અને વેગ દર્શાવે છે. બરોબર ને? તે ફિઝિક્સમાં તમે ભણવાના છો. દરેક બિંદુ એ જે છે એ આ યંત્રનો એટલે પહોંચ્યો, એટલે પહોંચ્યો, એટલે ગયો, એટલે ગયો, ક્યાં પહોંચ્યો એ સમયે એનું સ્થાન અને વેગ જે છે દર્શાવેલા હોય. ઉષ્માગતિશાસ્ત્રમાં અવસ્થા માટે અલગ વધુ સરળ ખ્યાલ રજૂ કરાયેલ છે.
જેમાં દરેક કણની ગતિનું જ્ઞાન જરૂરી નથી. આપણે આ એક દોનો પદાર્થ ત્રણ રીતે આપણે મૂકી છીએ. એકમાં સ્પીડ વધારે હોય, એકમાં ઓછી હોય, પણ આપણે ગતિનો કોઈ ઉપયોગ કરવાનો નથી. કારણ કે આપણે પ્રણાલીના સરેરાશ માપન થાય છે તેવા ગુણધર્મો સાથે સંકળાયેલા કાર્ય કરીએ છીએ. કોની સાથે કાર્ય કરીએ છીએ? પ્રણાલીના સરેરાશ માપન સાથે સંકળાયેલા ગુણધર્મો. આપણે પ્રણાલીની અવસ્થાને અવસ્થા વિધિ અથવા અવસ્થા ચલ તરીકે દર્શાવીએ છીએ. કોને પ્રણાલી કેવી રીતે દર્શાવીએ છીએ? તો કે અવસ્થા વિધિ અથવા તો અવસ્થા ચલ. ઉષ્માગતિકી પ્રણાલીની અવસ્થાનું વર્ણન. ઉષ્માગતિકી પ્રણાલીની અવસ્થાનું વર્ણન એના માપી શકાય તેવા સ્થૂળદર્શી એટલે કે જથ્થાત્મક ગુણધર્મોથી કરીએ છીએ. આપણે વાયુની અવસ્થા, તેનું દબાણ P, કદ V, તાપમાન T અને જથ્થો એટલે કે મોલ M ની રજૂઆત કરીને વર્ણન કરી શકીએ. તો મિત્રો PVT જેવા શબ્દને અવસ્થા ચલ કહેવાય અથવા બીજો કે અવસ્થા વિધિ, કારણ કે તેમના મૂલ્યો પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે નહીં કે કેવી રીતે ત્યાં પહોંચ્યા. એટલે કે અવસ્થા વિધિની વ્યાખ્યા શું થાય? જુઓ, અહીંયા તમને વ્યાખ્યા દઈ દીધી, તમને ખબર જ ન પડે. આ વ્યાખ્યા છે. આ બધાના મૂલ્ય જે છે, તાપમાન, દબાણ, કદ, એનો જથ્થો, એ બધા અવસ્થા વિધિ છે. અવસ્થા વિધિ શું કામ કહેવાય? તો કે તેમના મૂલ્યો પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે છે, નહીં કે તે કેવી રીતે પહોંચ્યા. તાપમાનમાં કેવી રીતે ફેરફાર કર્યો, દબાણમાં કેવી રીતે ફેરફાર કર્યો, એના જથ્થામાં કેવી રીતે ફેરફાર કર્યો, એના પર આધાર રાખતા નથી. પણ એ ફેરફાર છો યસ તો કે એના મૂલ્યો પ્રણાલીની અવસ્થા એ કઈ અવસ્થામાં છે? પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થા એને પ્રાપ્ત કરી તે બે અવસ્થા પર આધાર રાખે છે, પહેલી ને છેલ્લી. પણ વચ્ચેના જે ફેરફાર થયો એના પર આધાર રાખતો નથી. તેને કહેવાય અવસ્થા વિધિ. સંપૂર્ણપણે અવસ્થાને વ્યાખ્યાયિત કરવા માટે પ્રણાલીના બધા જ ગુણધર્મોને વ્યાખ્યાયિત કરવા જરૂરી હોતા નથી. કારણ કે અમુક ગુણધર્મોની સંખ્યાને સ્વતંત્ર રીતે બદલીએ છીએ. આ સંખ્યા પ્રણાલીના સ્વભાવ પર આધાર રાખે છે. કોના પર આધાર રાખે છે? આ ગુણધર્મો પ્રણાલીના સ્વભાવ પર જે છે આધાર રાખે છે. આગળ એકવાર આ સ્થૂળદર્શી એટલે કે જથ્થાત્મક ગુણધર્મોની ન્યૂનતમ સંખ્યાને નિશ્ચિત કરી દઈએ તો બીજાને આપોઆપ નિશ્ચિત મૂલ્ય છે. એકને તમે અચળ કરી દો એટલે બીજી વસ્તુ આપોઆપ જે છે એમાં અચળ થઈ જશે, ચોક્કસ થઈ જશે. મેં જથ્થો જે છે અચળ કરી દીધો એટલે એ સમયે એનું તાપમાન ફિક્સ થઈ ગયું, એનું દબાણ જે છે ફિક્સ થઈ ગયું. એટલે એકને તમે તાપમાનને અસર કરો એટલે દબાણ કેવું થઈ ગયું? એક શબ્દ થઈ જાય. કારણ કે તમે બોયલર નિયમ, સાસનો નિયમ જે છે ભણો છો ને, તો આ એકબીજાને કોરિલેટેડ વસ્તુ છે ભાઈ બધી. એટલે એક વસ્તુ ફિક્સ થાય એટલે બાકી બધી વસ્તુ જે છે ફિક્સ થઈ જાય, ચોક્કસ થઈ જાય. બરોબર? પર્યાવરણની અવસ્થાને કદી પણ સંપૂર્ણ રીતે દર્શાવી શકાય નહીં. સદબાહ્ય તેમ કરવાની જરૂર પણ પડતી નથી. આપણે એ થર્મોડાયનેમિક્સમાં જરૂર પણ પડતી નથી. તો આ વાત થઈ મિત્રો અવસ્થા વિધેય, અવસ્થા ચલ. આપણે જે છે એ કેટલી સ્લાઇડ સમજાવી? તો કે 1, 2, 3 અને 4 સ્લાઇડ છે. એનું કન્ક્લુઝન એ કેટલું લેવાનું છે ખબર? કે પ્રણાલીના કોઈ પણ ગુણધર્મોમાં ફેરફાર થાય તો એ ફેરફાર એની પ્રથમ અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે. ઈ ફેરફાર કઈ રીતે કર્યો એના પર આધાર રાખતા નથી. એટલે એને શું કહેવાય? અવસ્થા વિધિ કહેવાય. ઉદાહરણ તરીકે દબાણ, તાપમાન, કદ, ઉષ્માનો જથ્થો. અહીંયા જે છે લખી નાખી જથ્થો. આ બધા જે છે એના શું કહેવાય? અવસ્થા વિધિ અથવા તો અવસ્થા ચલો જે છે એ થઈ. ઓકે, સમજાય છે ભાઈ? જો ખાસ જે છે મિત્રો તમારા મટીરીયલ ની અંદર જે ક્વેશ્ચન જે છે એ સમજી લેવાનું. આ ટેક્સ્ટબુક નું જે છે આપણે જોઈ લીધું. આમાં જે છે બધું ડિફિકલ્ટ જે છે લેંગ્વેજ નો ઉપયોગ કરેલો છે. બરોબર? એટલે કોઈ ટેન્શન નહીં લેવાનું. ક્વેશ્ચન નો ટેક્સ્ટબુક નો ક્વેશ્ચન નંબર જે છે એ 6 નંબર છે તમારો. અવસ્થા વિધિ એટલે શું? ઇક્વેશન બધા જે છે ક્લિયર કરી નાખવાનું. એ વસ્તુ ક્લિયર થઈ ગઈ એટલે આ આપોઆપ જે છે તમને ક્લિયર થઈ જશે. ઓકે, તો હવે તમને આ વસ્તુ સમજાઈ ગઈ હશે. આ 4 સ્લાઇડ છે. ટેન્શન વગર એક વખત જે છે એ મટીરીયલ નો ક્વેશ્ચન રીડ કરી લો, એક વખત જે મેં સમજાવ્યું છે જોઈ લો, બસ
પછી જે છે તમારો ડાઉટ ત્યાં સોલ્વ થઈ જાય. ક્લિયર? હવે મિત્રો આપણે થોડા ઉષ્માગતિકી પ્રક્રમો વિશે જે છે વાત કરવાની છે. પ્રક્રમ એટલે તો કે પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય એને પ્રક્રમ કહેવાય. પ્રક્રિયા પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જ્યારે ગઈ ત્યારે એને જે છે શું કહેવાય? પ્રક્રમ કહેવાય. વ્યાખ્યા છે કોઈ પણ ઉષ્માગતિકી પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જ્યારે જાય તેને અથવા તો તે ક્રિયાને પ્રક્રમ જે છે કહેવાય. મિત્રો આપણે અલગ અલગ જે છે એક પ્રક્રમની વાત કરવાની છે એટલે કે પ્રણાલી જે છે એની આ પ્રારંભિક અવસ્થા કઈ અવસ્થા? પ્રારંભિક અવસ્થા. એ અંતિમ અવસ્થા એટલે કે બીજી અવસ્થા એટલે કે અંતિમ અવસ્થા. એને જે આપણે શું કીધું ભાઈ? તો કે પ્રક્રમ કીધું. હવે એમાં મિત્રો જે છે અલગ અલગ પ્રક્રમ જે છે આવવાના છે, અલગ અલગ પ્રક્રિયા જે છે આવવાની છે. એમાં પહેલો પ્રકાર છે સમતાપી, ત્યાર પછી સમોષ્મી, ત્યાર પછી સમદાબી, ત્યાર પછી જે છે એ સમકદી, ત્યાર પછી જે છે એ સક્રિય, ત્યાર પછી જે છે પ્રતિવર્તીય અને ત્યાર પછી જે છે અપ્રતિવર્તીય. આટલી જે છે એ પ્રક્રમ છે. એટલા જે છે એ પ્રક્રમ છે. સમતાપી પ્રક્રમ, સમોષ્મી પ્રક્રમ, સમદાબી પ્રક્રમ, સમકદી પ્રક્રમ, સક્રિય પ્રક્રમ, પ્રતિવર્તીય પ્રક્રમ અને અપ્રતિવર્તીય પ્રક્રમ. ખાસ જે છે એ મિત્રો સમજવા જેવું છે. સમદાબી, સમોષ્મી, ત્યાર પછી સમકદી, સમદાબી, અલગ અલગ જે છે પ્રક્રિયાનો જે છે આપણે અભ્યાસ કરવાનો છે. હવે હું તમને ગ્રાફ દર્શાવી દઉં. બરોબર? અહીંયા જે છે દબાણ રાખીએ આપણે અને અહીંયા જે છે કદ રાખીએ. તો જો ગ્રાફ અને આની વ્યાખ્યા જે છે સમજતી જવાની છે. તો સમતાપી પ્રક્રમ એટલે શું? તો કે જ્યારે કોઈ ઉષ્માગતિકી પ્રક્રમ પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં જાય ત્યારે તાપમાન અચળ રહેતું હોય, તાપમાનમાં ફેરફાર થતો ન હોય તો તેને સમતાપી પ્રક્રમ કહેવાય. તાપમાન અચળ એટલે કે ડેલ્ટા T બરાબર 0. ડેલ્ટા T બરાબર 0 એટલે કે T2 T1 0. તાપમાનમાં ફેરફાર થતો નથી તો એ પ્રણાલીને એ પ્રક્રમને સમતાપી પ્રક્રમ કહેવાય. શું કહેવાય? સમતાપી પ્રક્રમ. મિત્રો સમોષ્મી ઉષ્માગતિકી પ્રક્રમ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં એટલે કે પ્રારંભિક માંથી અંતિમ અવસ્થામાં જાય ત્યારે ઉષ્મામાં થતો ફેરફાર જે છે અચળ, ઉષ્મા ફેરફાર થાય નહીં એટલે કે ડેલ્ટા Q 0. તો એને કહેવાય સમોષ્મી પ્રક્રમ. એને શું કહેવાય? સમોષ્મી પ્રક્રમ. ઉષ્મા ફેરફાર કેટલો? 0. Q2 Q1. અહીંયા જે છે આ પ્રારંભિક અવસ્થામાં એની ઉષ્મા Q1, અંતિમ અવસ્થામાં એની ઉષ્મા Q2. Q2 Q1 0. ઉષ્મા ફેરફાર 0. તો એ પ્રક્રમને કહેવાય સમોષ્મી પ્રક્રમ. સમદાબી મિત્રો દબાણ અહીંયા P1, અંતિમ અવસ્થાનું P2, P2 P1 એટલે કે ડેલ્ટા P 0 એટલે કે દબાણ અચળ. તો ઈ પ્રક્રમને સમદાબી પ્રક્રમ કહેવાય. ઈ પ્રણાલીને સમદાબી પ્રણાલી જે છે કહેવાય. દબાણ કેવું? અચળ. તો મિત્રો ગ્રાફમાં હું જો તો આમ દેશે તો
આ આખી લાઈનમાં કેવું દબાણ કેવું રહેશે? અચળ રહેશે. તો અહીંયા જે છે એ હું સમદાબે લખી નાખું. સમદાબી પ્રકરણ. સમકદી તો તમને ખબર પડી ગયો છે કદ કેવું, એટલે કે કદ એટલે કે ડેલ્ટા v બરાબર કેવું 0. તો અહીંયા લખી નાખું દરેક માં કદ કેવું છે? તો કે અચળ. તો કે સમકદી. આવો ગ્રાફ મને દોરો તો કદ અચળ દબાણમાં ફેરફાર થાય, બરોબર? એનો અભ્યાસ છે તમે કોઇલ્સ ચાર્લ્સ અને ડેરિવેટિવ્સ માં રૂલ્સ ની અંદર જે કરો છો. તો મિત્રો આ ગ્રાફ ને તમે આવી રીતે ડ્રો કરી શકો. આ ગ્રાફ જે છે એ સમતાપી માટે છે અને સમોષ્મી પ્રક્રિયા માટે છે. કોના માટે છે? સમોષ્મી માટે. ઉપરનો કોના માટે? સમતાપી. ખાસ જે છે ગ્રાફ મુજબ દબાણના વિરુદ્ધ કદનો ગ્રાફ દોરો અને તમને જો આવો ગ્રાફ મળતો હોય તો સમકદી થાય. તો આવો સીધી લીટીમાં આ રીતે મળતો હોય તો સમતાપી થાય. આવી રીતે મળતો હોય તો સમતાપી થાય. અને આવી રીતનો ગ્રાફ મળતો હોય તો સમોષ્મી થાય. ક્લિયર? પક્કો? હવે સક્રિય પ્રણાલી. જો આપણે ગ્રાફ દોરીએ છીએ એનો એ એક પ્રણાલી છે એ પેલા એમાંથી બી માં ગઈ, એમાંથી સી માં ગઈ, એમાંથી ડી માં ગઈ અને એમાંથી ફરી વાર જશે એ માં ગઈ. પ્રણાલી પહેલી વાર જશે ક્યાં ગઈ? એ માં ગઈ. પછી ફરી વાર શેમાં ગઈ ભાઈ? તો કે બી ની અંદર. એટલે કે બી માંથી સી માં, સી માંથી ડી માં, ડી માંથી ફરી વાર મૂળ અવસ્થા પાછી આવી જાય. મૂળ અવસ્થા કેવી? રિટર્ન. આખો સક્રિય પદ થી ગયો. એ માંથી બી, બી માંથી સી, સી માંથી ડી, એ બી સી ડી. પ્રણાલી અવસ્થા પાછી છેલ્લે પાછી આવી ગઈ. તો ઈ પ્રણાલીને કેવી કહેવાય? સક્રિય પ્રણાલી કહેવાય. એટલે કે પ્રણાલીમાં અવસ્થા ફેરફાર થાય પણ પ્રક્રિયાને અંતે, પ્રક્રમને અંતે જો મૂળ અવસ્થા પાછી મળતી હોય તો એને કહેવાય સક્રિય પ્રણાલી. એ કહેવાય સક્રિય પ્રણાલી. વ્યાખ્યા શબ્દોમાં લખવું જોઈએ તો લખી શકાય જ્યારે કોઈ પ્રણાલી જુદા જુદા પ્રક્રમો અનુભવી અંતમાં ફરી પાછી પ્રારંભિક અવસ્થા પ્રાપ્ત કરે તો તેને સક્રિય પ્રક્રમ કહેવાય. એના માટે મિત્રો ડેલ્ટા ઈ અથવા તો એન્થાલ્પી ફેરફાર કહીએ ડેલ્ટા H બરાબર શું થાય? 0 થાય. ડેલ્ટા H બરાબર શું થાય? 0 થાય. બરોબર? તો આપણે કેટલી 5 પ્રક્રિયા જોઈ. એ 5 પ્રક્રિયાનો જે છે આપણે થિયરીમાં જે સાચી જે છે જોઈ લઈએ. સમદાબી, સમોષ્મી, સમકદી, સમતાપી. તો પહેલી વ્યાખ્યા છે સમતાપી. પ્રક્રમને સમતાપી તો જ કહી શકાય જો તાપમાન નિશ્ચિત રહેતું હોય. તાપમાનમાં થતો ફેરફાર કેવો? 0. એટલે કે ક્રિયા અથવા તો ઘટના જ્યારે થાય કેવી થાય છે? અચળ તાપમાને થાય. આ સ્થિતિ પ્રણાલીને અચળ તાપમાન અથવા ઉષ્મક માં મૂકીને પ્રાપ્ત કરી શકાય છે. એને થર્મોસ્ટેટ, એટલે મિત્રો થર્મોસ્ટેટ નામનું જે છે સાધન આવે એમાં તમે બીકર ને જેમાં તમે પ્રક્રિયા થાય છે મૂકો તો એ પ્રક્રિયા સમતાપી પ્રક્રિયા જે છે એ એમાં થશે બીકર ની અંદર. એના માટે ડેલ્ટા ટી અથવા તો dt 0 એટલે કે પર્યાવરણ સાથે ઉષ્મા આપલે થાય છે અને પ્રણાલી ઉષ્મી રીતે કેવી છે? અલગ નથી. પર્યાવરણ સાથે ઉષ્માની આપલે થાય પણ પ્રણાલીમાં જે છે એ ઉષ્મીય રીતે થતી નથી. એ અલગ છે. પર્યાવરણમાં ફેરફાર થશે પણ પ્રણાલીમાં ફેરફાર થશે. એની તાપમાન કેવું રહેશે? અચળ રહેશે. સમોષ્મી. જો કોઈ પ્રક્રમને એવી સ્થિતિઓમાં કરવામાં આવે, જો કોઈ પણ પ્રક્રમને એવી સ્થિતિઓમાં કરવામાં આવે કે જેથી પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માની આપલે થાય નહીં તો તે પ્રક્રમને સમોષ્મી પ્રક્રમ કહેવાય. ઉષ્માની આપલે ન થાય એને ઉષ્મારોધક તંત્રનો ઉપયોગ કરીને જે પ્રક્રિયા કરાવવામાં આવે. આગળ જે આપણે આવી ગયું. બરોબર?
એના માટે Q અથવા ડેલ્ટા Q કેવું રહે 0. આ સ્થિતિને પ્રણાલીને અવાહક ડબ્બામાં મૂકીને પ્રાપ્ત કરી શકાય. થર્મોસ્ટેટ સમોષ્મી પ્રક્રિયામાં પ્રણાલીનું તાપમાન જે છે બદલાઈ શકે પણ ઉષ્મા જે છે બદલાઈ શકે નહીં. સમદાબી દબાણ કેવું રહેતું હોય અસર રહેતું હોય, સમગતિ કદ કેવું રહેતું હોય અસર રહેતું હોય અને ત્યાર પછી સક્રિય પ્રણાલી જે છે આ રીતે તમને જોવા મળશે. પ્રતિવર્તી પ્રક્રિયા વિશેની વાત જે છે મિત્રો આપણે સંતુલનની અંદર કરવાના છે. શેની અંદર કરશું આપણે? સંતુલનની અંદર. એટલે કે આમાં સંતુલન સ્થિતિ પ્રાપ્ત જે છે એ થઈ ગયેલી હોય. એમાં શું થઈ ગયેલું હોય? પ્રાપ્ત સંતુલન. A માંથી B અને પરિવાર B માંથી C આમની વચ્ચે સંતુલન જો પ્રાપ્ત થઈ ગયું હોય એ પ્રતિવર્તીય પ્રક્રિયા છે તેમ કહેવાય. એટલે સંતુલનનું આખું ચેપ્ટર છે 7મા મુદ્દો એમાં જે ડિસ્કશન કરશું. અપ્રતિવર્તીય પ્રક્રિયા એટલે મિત્રો A માંથી B થાય અને કેવી છે આપમેળે થતી હોય. ઈ ફરીવાર જે છે આપમેળે B માંથી A ન થાય તો ઈ કેવી છે? અપ્રતિવર્તી પ્રક્રિયા છે. એટલે કે A માંથી B બની ગયું આપમેળે પ્રતિવર્તી પ્રક્રિયા થાય. આ ડેપ્થની અંદર આપણે આ વસ્તુ જે છે મુક્ત ઊર્જા ફેરફારનો અભ્યાસ કરશું આ ચેપ્ટરની અંદર મુક્ત ઊર્જાનો. ત્યારે જે છે ફરીવાર ડિસ્કશન થશે. અપ્રતિવર્તી પ્રક્રિયા એટલે શું? તો અપ્રતિવર્તી પ્રક્રિયા જો આપમેળે થતી હોય, પ્રક્રિયામાંથી નિપજ મળી ગઈ, પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ, હવે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય, ફરીવાર અંતિમ અવસ્થામાંથી પ્રારંભિક ન થાય તો કેવી થઈ ગઈ? અપ્રતિવર્તી જે છે પ્રક્રિયા થઈ ગઈ. તો આ વસ્તુ મિત્રો ખાસ યાદ રાખવા જેવી છે, સમજવા જેવી છે. પ્રારંભિક અવસ્થા, અંતિમ અવસ્થા, સમતાપી, સમોષ્મી, સમતાપી, સમોષ્મી, સમતાપી, સમકલી, સક્રિય, પ્રતિવર્તી અને અપ્રતિવર્તી દરેક પોઈન્ટ એના બે ગ્રાફ જે છે આપણે ખાસ સમજવા પડે. ક્લિયર? તો ખાસ તમને સમજાઈ ગયું હશે. તો મિત્રો આજે જે આપણે વાત કરી એ પહેલા તો પ્રણાલીના ત્રણ પ્રકાર: બંધ, ખુલ્લી અને નિરાળી પ્રણાલી. ત્યાર પછી જે છે અવસ્થા વિધેય એટલે શું, અવસ્થા ચલ એટલે શું, અને ત્યાર પછી મિત્રો અલગ અલગ આ પ્રક્રમોની ડિસ્કશન કરી. મિત્રો આ ગ્રાફ ઉપરથી આપણે સક્રિય પ્રણાલીમાં જે છે એ આ કયો ગ્રાફ છે? તો કે આ ગ્રાફ સમતાપીનો છે. આ ગ્રાફ કોનો છે? સમોષ્મીનો છે. આ ગ્રાફ કોનો છે ભાઈ? તો કે સમતાપીનો છે. આ કોનો ગ્રાફ છે? તો કે સમોષ્મીનો ગ્રાફ છે. ખાસ આ વસ્તુ જે છે ક્લિયર કરી નાખજો. પહેલો જે છે આપણે આના આધારે જે છે સમજવાનું થાય. ક્લિયર? તો મિત્રો આજે જે છે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચર ની અંદર અવસ્થા વિધેય તરીકે આંતરિક ઊર્જાનો જે છે આપણે અભ્યાસ શરૂ કરીશું. આ કરતા પહેલા આ મિત્રો ખાસ તમે એક વખત યાદ રાખી લેજો. હું જે છે દરેક વ્યાખ્યા બોલતો ગયો છું, તમે લખતા ગયા છો. સ્લાઇડમાં જે છે કદાચ તમને રીડ ન થાય તો લખી નાખજો. સમદાબી, સમોષ્મી 10મા ની અંદર પણ આવી ગયેલું છે. અને એ પહેલા અવસ્થા વિધેય એટલે શું એની વાત કરી આપણે. અને પહેલા જે છે પ્રણાલી વિશે ડિસ્કશન કરી. બધા જ પોઈન્ટ જે છે ક્લિયર કરજો. આપણે અહીંયાથી જે છે આગળ ડિસ્કશન શરૂ કરશું. ઓકે? તો અહીંયા સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.